હેલો મારા વાયટી ફેમિલી, કેમ છો બધા મજામાં ને? આજે આપણે વડાપાઉં બનાવીશું. એના માટે છે તો લીલી ચટણી, ટોમેટો કેચઅપ ઘરે જ બનાવ્યો છે. એની રેસીપી હું મોકલું છું. પછી બુંદી બનાવી છે. વડાપાઉં ડેકોર કરવા માટે લીલા મરચાં અને સૂકી ચટણી છે, મરચું, લસણ, આદું અને મરચાંની, અને પાવ શેકી લીધા છે અને વડા બી બનાવી દીધા છે. તો ચલો આપણે બનાવીએ વડાપાઉં. પાવ રેડી છે, વડા બી રેડી છે. ચલો આપણે બનાવીએ. મને છે ને તો તીખું વધારે ભાવે છે, એટલે હું ગ્રીન ચટણી વધારે બનાવું. પાવ પર છે ને તો રાખું છું. તમને જે રીતે તમને ટેસ્ટ ભાવે એ રીતે તમે બનાવી શકો છો. ગ્રીન ચટણી મૂકી પછી એના પછી ટોમેટો કેચઅપ થોડું કરીશું, કારણ કે તીખી ભેગી લાગે એના માટે. બહુ તીખું બી નહીં થઈ જાય. ઉપર બી લગાવી દઉં છે એટલે ટોમેટો કેચઅપ મેં ઘરે બનાવ્યું છે, હોમમેડ છે. હું એની રેસીપી જો મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડો સપોર્ટ કરતા રહેજો. આ સૂકી ચટણી છે, લસણ, આદું, લાલ મરચાં અને આ વડું મૂકી દીધું. હવે આપણે ડેકોર માટે મરચું અને બુંદી પાવ રેડી. બીજો બી એવી રીતે સેમ જ આપણે બનાવી દઈશું. ગ્રીન ચટણી લગાડીશું, પછી ટોમેટો કેચઅપ, સૂકી ચટણી, વડું મૂકીને પછી એને બી આપણે રેડી કરી દઈશું. તો હોમમેડ છે એટલે સરસ જ લાગે. વાવ. વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી.